મિત્રો, શું તમે જાણો છો કે તુલસી માતાને જળ ચડાવવું માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર કાર્ય માનવામાં આવ્યું છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તુલસી માતાને જળ કયા સમયે ચડાવવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે ખોટા સમયે તુલસીમાં જળ અર્પણ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તો બીજી તરફ યોગ્ય સમયે શ્રદ્ધા અને નિયમપૂર્વક તુલસી માતાની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. મિત્રો, સામાન્ય રીતે સૂર્યોદય પછીનો સમય તુલસી માતાને જળ ચડાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા બાદ ભગવાનનું સ્મરણ કરીને તુલસી માતાની પાસે જવું અને શક્ય હોય તો સૂર્યોદય પછી વહેલી સવારે તુલસીના છોડના મૂળમાં ધીમે ધીમે જળ અર્પણ કરવું. ખાસ વાત એ છે કે મિત્રો, જળ સીધું પાંદડા પર રેડવાને બદલે છોડના મૂળમાં અર્પણ કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. જળ ચડાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાનું સ્મરણ કરવું અને પોતાની શ્રદ્ધા પ્રમાણે મંત્ર અથવા ભગવાનનું નામ જપવું. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું સૂર્યોદય પહેલા તુલસી માતાને જળ ચડાવી શકાય? મિત્રો, પરંપરાગત રીતે તુલસી પૂજા માટે સૂર્યોદય પછીનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે. તેથી શક્ય હોય તો સૂર્યોદય થયા પછી જ જળ અર્પણ કરવું. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે પૂજામાં માત્ર સમય જ નહીં, પરંતુ ભાવ, સ્વચ્છતા અને નિયમનું પણ મહત્વ હોય છે. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે તુલસી માતાને સાંજે જળ ચડાવવું જોઈએ કે નહીં. સામાન્ય રીતે સાંજના સમયે તુલસી માતાને જળ અર્પણ કરવાની પરંપરા ટાળવામાં આવે છે. સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવી, તુલસી માતાની પરિક્રમા કરવી અને ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ જળ ચડાવવાનું કાર્ય સવારે કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી તુલસીમાં જળ ન ચડાવવું જોઈએ એવી લોક પરંપરા છે. આ ઉપરાંત રવિવાર, એકાદશી, દ્વાદશી અને કેટલીક વિશેષ તિથિઓને લઈને અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. કેટલીક વૈષ્ણવ પરંપરાઓમાં ખાસ તિથિઓ પર તુલસીના પાન તોડવા અથવા જળ અર્પણ કરવા અંગે વિશેષ નિયમો માનવામાં આવે છે. તેથી તમારા પરિવારની પરંપરા અથવા ગુરુ પરંપરા હોય તો તેને પ્રાથમિકતા આપવી યોગ્ય છે. હવે એક બીજી ભૂલ વિશે વાત કરીએ જે ઘણા લોકો અજાણતા કરી બેસતા હોય છે કે તુલસીના છોડમાં ખૂબ વધારે જળ રેડી દેવું. તુલસી માતાની પૂજામાં જળ અર્પણ કરવાનો અર્થ છોડને પાણીથી ભરપૂર કરી દેવાનો નથી મિત્રો. છોડની જરૂરિયાત પ્રમાણે જળ આપવું જોઈએ. કારણ કે વધારે પાણીથી છોડની માટી સતત ભીની રહી શકે છે. તેનાથી છોડને નુકસાન પણ થઈ શકે છે. એટલે ધાર્મિક શ્રદ્ધા સાથે છોડની પ્રાકૃતિક જરૂરિયાતનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જળ ચડાવતી વખતે પહેલા હાથ પગ સ્વચ્છ કરીને શક્ય હોય તો સ્નાન કર્યા બાદ મનને શાંત રાખીને તુલસી માતા પાસે જવું. તુલસીના કુંડાની આસપાસ ગંદકી ન હોવી જોઈએ અને છોડને યોગ્ય પ્રકાશ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જળ અર્પણ કર્યા પછી તુલસી માતાને પ્રણામ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી શકાય છે. ઘણા લોકો તુલસીની પરિક્રમા પણ કરે છે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે પ્રાર્થના કરે છે. અહીં એક સવાલ એવો પણ આવે છે કે શું નળનું પાણી તુલસી માતાને ચડાવી શકાય? જો મિત્રો, પાણી સ્વચ્છ અને પીવા યોગ્ય હોય તો સામાન્ય રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમે પૂજા માટે અલગથી સ્વચ્છ પાણી રાખતા હો તો તે વધુ સારો ઓપ્શન રહેશે. તુલસી માતાને જળ ચડાવતી વખતે પાણીમાં કંઈક ભેળવવાની જરૂર નથી. સાદું અને સ્વચ્છ જળ પણ શ્રદ્ધાપૂર્વક મિત્રો અર્પણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે જળ ચડાવતી વખતે તુલસીના પાનને નુકસાન ન પહોંચે
તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો વાત કરીએ યોગ્ય સમયની, તો જો તમે સવારે પૂજા કરો છો તો સૂર્યોદય પછીનો સમય સૌથી સરળ અને પરંપરાગત રીતે યોગ્ય સમય છે જળ ચડાવવા માટે. ઉદાહરણ તરીકે સૂર્યોદય થયા પછી તમારી દૈનિક પૂજા દરમિયાન તુલસી માતાને જળ અર્પણ તમે કરી શકો છો. અહીં કોઈ એક ચોક્કસ ઘડિયાળનો સમય દરેક સ્થળે લાગુ પડે એવું નથી, કારણ કે સૂર્યોદયનો સમય સ્થળ અને ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે સવારે સૂર્યોદય પછી આ વાતને મુખ્ય નિયમ તરીકે યાદ રાખવી સરળ છે. અને હા, જો કોઈ દિવસ તમે નિયમિત સમય જળ ન ચડાવી શકો તો મનમાં અપરાધ ભાવ રાખવાની જરૂર નથી. ભક્તિમાં ભાવનું પણ વિશેષ મહત્વ છે. તુલસી માતાની સેવા એટલે માત્ર જળ ચડાવવું નહીં, પરંતુ છોડની યોગ્ય સંભાળ રાખવી, તેની આસપાસ સ્વચ્છતા રાખવી, નિયમિત પ્રકાશ અને જરૂરી પાણી આપવું અને શ્રદ્ધાપૂર્વક તેની પૂજા કરવી છે. કહેવાય છે કે જ્યાં તુલસી હોય ત્યાં પવિત્રતા અને સકારાત્મકતાનું વાતાવરણ રહે છે. તેથી તુલસીના છોડને માત્ર પૂજાની વસ્તુ નહીં, પરંતુ જીવંત છોડ તરીકે પણ પ્રેમથી સાચવવો જોઈએ. તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ કે તુલસી માતાને જળ ચડાવવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે સૂર્યોદય પછીનો સવારનો સમય છે, જ્યારે સાંજે ખાસ કરીને સૂર્યાસ્ત પછી જળ અર્પણ કરવાનું ટાળવામાં આવે છે. અને મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે પૂજા શ્રદ્ધા, સ્વચ્છતા અને સદભાવથી કરવી જોઈએ. જો તમને આ માહિતી મિત્રો જરા પણ ઉપયોગી થઈ હોય તો વિડીયોમાં લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રજનોમાં આ વિડીયોને શેર કરો. અને મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી અથવા જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને આવી જ ધાર્મિક, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ સંબંધિત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને યાદ રાખજો, તુલસી માતાને જળ ચડાવવાનો સમય માત્ર ઘડિયાળ જોવાનો વિષય નથી, પરંતુ યોગ્ય સમય સાથે યોગ્ય ભાવ અને નિયમ જાળવવાનો વિષય છે. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ. ધન્યવાદ. અસ્તુ. હર હર મહાદેવ.